પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી સંદેશ ખાલીની પીડિત મહિલાઓની વાત। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસાતમાં નારી શક્તિને કર્યું સંબોધન। કહ્યું, ટીએમસી સરકારે મહિલાઓનું કર્યું છે અપમાન। પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને હાઈકોર્ટથી મોટો ફટકો। શાહજહાં શેખને 4.5 કલાક પહેલા સીબીઆઈને સોંપવા કર્યો આદેશ। ઈડી દ્વારા દખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજી પર હાઈકોર્ટે આપ્યા નિર્દેશ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની કનુ કલસરિયા સાથે બેઠક। માયાભાઈ આહિરની હાજરીમાં યોજાઈ બેઠક। 3 વાર ધારાસભ્ય રહી ચૂકેલા કનુભાઈ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ। મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં 100 સિટી બસોને લીલી ઝંડી આપવા રાજ્યમંત્રી હર્ષ સંઘવી। તો બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટેની 6 સિટી બસ સેવા શરૂ। સાળંગપુર, લાઠીદંડ, પાળિયાદ સહિતના રૂટો ઉપર નાગરિકોને મળશે લાભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાથી દેશને આપી પ્રથમ અંડર વોટર મેટ્રોની ભેટ। પશ્ચિમ બંગાળમાં વિવિધ 15,000 કરોડથી વધુની પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ। બંગાળ બાદ પ્રધાનમંત્રી બિહારમાં રેલ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સાથે જોડાયેલ વિવિધ પરિયોજનાઓની કરાવશે શરૂઆત। ભારતીય નૌસેના માટે આજે મહત્વનો દિવસ। લક્ષદ્વીપ ખાતે નૌકાદળના પ્રમુખ એડમિરલની હાજરીમાં આઈએનએસ જટાયુ કરાયું તૈનાત। ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા અને કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે જટાયુ। ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 408 પોઈન્ટ વધી 74,086ની સપાટીએ, તો નિફ્ટી 22,500 નજીક બંધ। બેંક, આઈટી, ફાર્માના શેર્સમાં તેજી, તો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ રહેલા સોનાના ભાવમાં આજે સામાન્ય ઘટાડો।